તો પુલવામા આતંકી હુમલા બાદ દેશમાં ઠેર ઠેર રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે સુરત ખાતે ભાજપ પણ જે આતંકી હુમલાના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો। નાનપુરાના મકાઈ પુલ પાસે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, હવે ભાજપ પણ આતંકના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજ્યા અને ત્યાં ભાજપના નેતાઓની હાજરી જોવા મળી। કયા પ્રકારનો આક્રોશ આ આતંકી હુમલાને લઈને એક રાજકીય પાર્ટીના નેતાઓમાં જોવા મળ્યો? સમગ્ર દેશની અંદર અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશની અંદર જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તમામે તમામ દેશભરની અંદર અલગ અલગ પ્રકારે ધરણા કરી રહેવામાં આવ્યા છે, રેલીઓ કાઢવામાં આવી રહી છે અને લોકો જે છે તેમની જે સંવેદનાઓ જે છે તે જોડાયેલી છે અને પાકિસ્તાન દ્વારા જે આ હીન કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર દેશભરના દરેકે દરેક લોકોની અંદર જે છે તે રોષ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે તે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, સંગઠનના જે સભ્યો છે, તેમજ ધારાસભ્યો સહિતના તમામ જે કાર્યકર્તાઓ પણ છે તેઓ પણ આ ધરણા કાર્યક્રમની અંદર હાજર છે। અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના જે પ્રમુખ છે નીતિનભાઈ, આપણે એમની સાથે પણ વાત કરીએ। નીતિનભાઈ, કઈ રીતનો કાર્યક્રમ છે, શું મેસેજ આપશો? જે રીતે આતંકવાદીઓ દ્વારા ભારતીય સૈન્યના જવાનો પર હુમલો કરીને એમને શહીદ કરવામાં આવ્યા છે, એની સામે સમગ્ર દેશમાં અત્યારે લાવા ભભૂકી રહ્યો છે। એ જ રીતે સુરત શહેરમાં પણ ખૂબ જ આક્રોશ લોકોમાં છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અહીંયા ઘડી શહીદોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદ વિરુદ્ધ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રજાની એક જ માંગ છે કે આતંકવાદ કોઈ પણ સંજોગમાં નાબૂદ થવો જોઈએ। આતંકવાદના મૂળમાં 370ની કલમ પણ જવાબદાર છે। સૌ પ્રજાજનો, દેશની પ્રજાની એક માંગ છે કે સર્વ પક્ષોએ એકત્રિત થઈને આ 370મી કલમ પણ રદ કરવી જોઈએ। હું અપેક્ષા રાખું છું વિપક્ષો પાસે પણ કે આવા સમયે સરકારને સપોર્ટ કરીને 370ની કલમ પણ રદ કરવા માટે એમનો સહયોગ આપે। સંતો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। જે પ્રકારનો માહોલ બન્યો છે, સરકાર પાસેથી કયા પ્રકારની અપેક્ષા છે? આજે જે ધારણા થઈ રહી છે, ગઈકાલે પણ સંતોની વરાછા રોડ ઉપર ધારણા કરવામાં આવેલી છે, જે આજે દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે એની અંદર એવું એક કદમ ઉઠાવે કે ભવિષ્યમાં કોઈ ભારતને અમે આંખ ન ઉઠાવી શકે। નાના નાના મોટા મોટા હુમલા થતા હોય અને દેશના ખૂબ જ અહિત થતું હોય, ત્યારે આજે દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો સાથે મળીને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને દેશની રક્ષા કરવી જોઈએ। એ જ આપણી માનવતાનું કાર્ય છે। હર્ષભાઈ, સમગ્ર દેશના જે યુવાનો છે તે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર પણ કાર્યક્રમ આપી રહ્યા છે, તેમજ સ્કૂલ કોલેજોની અંદર પણ કાર્યક્રમ આપને આપતા દેખાઈ રહ્યા છે, ત્યારે યુવાનોની અંદર જે આક્રોશ છે તે કઈ રીતનો છે? સર્વપ્રથમ તો જે પ્રકારે કાયરતાપૂર્વક પાકિસ્તાનનો જે હુમલો છે, 44થી વધારે સૈનિકો જેમાં શહીદ થયા। માત્ર 44 પરિવારની અંદર જ શોકની લાગણી નથી, પરંતુ 125 કરોડ દેશવાસીઓની અંદર ક્યાંક ને ક્યાંક શોકની લાગણી બી છે અને આક્રોશ બી છે। આ આક્રોશ આવનારા દિવસોમાં હું માનું છું ત્યાર તક પાકિસ્તાનની અંદર બી શોક સભાઓ થશે। આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક સર્જિકલ સ્ટ્રાઇકથી બી મોટો પગલાઓ ભારત સરકાર અને ભારતીય સૈન્ય તરફથી લેવામાં આવશે અને માત્ર યુવાનો જ નહીં, પરંતુ આપ દેખી શકો છો કે આજે બી અહીંયા બી ખૂબ મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ, તમામ લોકો, તમામ પ્રકારના વર્ગો આની માટે આક્રોશ તો ઠાલવે જ છે, પણ આક્રોશ જોડે જોડે દેશભક્તિ અને એકતાની લાગણી સાથે રાખીને આપણે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં મજબૂતાઈથી આપણી સૈન્યને ક્યાંક ને ક્યાંક મોરલ સપોર્ટ આપીને, એમના પરિવારને મોરલ સપોર્ટ આપીને આવનારા દિવસોમાં પાકિસ્તાનને જવાબ આપવા માટે આપણે સૌએ એક થવું જોઈએ। તો જે રીતે વાત કરી રહ્યા છે, યુવાનોમાં આક્રોશ તો છે જ અને જે રીતે ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ એક મોટું પગલું ભારતીય જનતા પાર્ટીની જે સત્તામાં રહેલી જે મોદી સરકાર છે તેમના દ્વારામાં લેવામાં આવે એ પ્રકારની સમગ્ર દેશના લોકોની પણ લાગણી છે। જી ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાહ જોવાઈ રહી છે કે આખરે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનને ક્યારે પાઠ ભણાવવામાં આવે છે। આતંકની સામે પોતાનો વિરોધ દર્શાવવા માટે ભાજપ દ્વારા સુરતના નાનપુરા ખાતે એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી।